બંનેની શક્તિઓ અલગ અલગ છે એ સમજવાનું છે, બંનેના નેચર સમજવાના છે અને બંનેને કઈ રીતે વાપરી શકાય એ બી આપણે સમજવાના છે. નેક્સ્ટ આગળ વધીએ. જાગૃત મન અને અજાગૃત મન બંનેને જો શક્તિઓ કહેવામાં આવે, પાવર કહેવામાં આવે, તો જાગૃત મન પાસે માત્ર 10% શક્તિ છે અને અજાગૃત મન પાસે 90% શક્તિ છે. હવે આપણને હું તમને એવો પ્રશ્ન પૂછું કે જેની પાસે 90% શક્તિ હોય એ બોસ હોય કે 10% શક્તિ હોય તે બોસ હોય? તમે કહેશો 90% શક્તિ હોય તે બોસ હોય, પરંતુ અહીંયા ઉલટું છે. અજાગૃત મન પાસે કેવળ 10% શક્તિ છે, અજાગૃત મન પાસે 90% શક્તિ છે, પણ અજાગૃત મન છે એ સેવક છે, નોકર છે અને 10% શક્તિ ધરાવતું જાગૃત મન જે છે એ બોસ છે. કેવી રીતે? બે ઉદાહરણ નાના આપો. એક વિશાળકાય હાથી હોય અને એનો એક મહાવત હોય. તાકાત સૌથી વધારે કોની પાસે છે? હાથી પાસે છે, પરંતુ એને હેન્ડલ કોણ કરે છે? મહાવત કરે છે. એ જ રીતે આપણું અજાગૃત મન એક હાથી જેટલું તાકાતવાન છે, પણ એને વિવેક બુદ્ધિ નથી. એને જે આદેશો મળે એની ઉપર એ કામ કરી નાખે. હાથી હોય હાથી, એને એનો મહાવતે એને ટ્રેનિંગ આપીને એને કહે કે આ વિશાળકાય એક વૃક્ષ એને પાડી દે, તો હાથીમાં એક ક્ષમતા છે કે એક જ ઝાટકે એ વૃક્ષને પાડી શકે છે. પરંતુ હાથી પાસે વિવેક બુદ્ધિ જેવી રીતે નથી, એમ સમજી લો અજાગૃત મનની ભાષામાં. તો એ રીતે હાથી જેટલી તાકાત આપણી અંદર છુપાયેલી પડી છે, પણ એને આદેશ આપવામાં આવે તો એ એની ઉપર કામ તાત્કાલિક કરે છે. બીજું એક દ્રષ્ટાંત આપું. આપણે રામ અને હનુમાનજીને જોયા હશે. પહેલો એમ કોણ છે? હનુમાનજી. રામચંદ્ર ભગવાનને ખંભા ઉપર, રામને લક્ષ્મણને ખંભા ઉપર બેસાડીને ફરે એવા હનુમાનજી હતા. અને હનુમાનજી જેટલા બળવાન નહોતા, બોડી બિલ્ડર નહોતા, પણ હનુમાનજી કોણ છે? સેવક છે અને રામ છે તે બોસ છે, માલિક છે. એ જ રીતે અજાગૃત મન પાસે શક્તિ 10% છે, પણ એ બોસ છે અને અજાગૃત મન છે એ સમજવાના માટે હનુમાનજી છે, પરંતુ એ સેવક છે. તો ઈશ્વર સ્વરૂપે આપણી અંદર અજાગૃત મનની શક્તિ પડેલી છે. એ આપણો જાગૃત મનનો એક નોકર છે એવું કહી શકાય, પણ એને બુદ્ધિ નથી. એ માત્ર જે કામ આવે એને પૂરું કરવાનું કામ કરે છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે નેક્સ્ટ 90% શક્તિ અજાગૃત મન પાસે છે. નેક્સ્ટ આવી ગયું. નેક્સ્ટ આ જે છે એ ચિત્ર છે જાગૃત મન અને અજાગૃત મનનું છે. એક વિશાળ સમુદ્રની અંદર, ઠંડીની અંદર એક બરફનો પર્વત જેવી રીતે નિર્માણ થાય, તો બરફ હંમેશા ઉપરના ભાગમાં 10% દેખાય, બાકીનો 90% હિસ્સો છે એ પડદાની પાછળ પાણીની અંદર હોય છે. તમે તમારી ઘરે પણ ક્યારેક જોયું હશે કે તમે કોઈ તપેલું ભરેલું હોય અને એની અંદર બરફનો ટુકડો નાખો તો 10% ઉપર દેખાય અને 90% પાણીની અંદર હોય છે. એ રીતે આપણું અજાગૃત મન જે 90% શક્તિ ધરાવે છે એ દેખાતી નથી. પડદા પાછળની શક્તિ છે, અનંત શક્તિ છે, પણ એ 90% શક્તિ છે. એ આપણે આ ચિત્ર દ્વારા જોઈએ છે. નેક્સ્ટ આગળ વધીએ. આ તમે અલાઉદ્દીનના ચિરાગની તમે વાત સાંભળી છે. અલાઉદ્દીન ચિરાગ જે હતો એની પાસે, અલાઉદ્દીન જે હતો એની પાસે એક ચિરાગ હતો અને ચિરાગને જ્યારે ઘસવામાં આવે ત્યારે એની અંદરથી જીર નિર્માણ થતો અને એ જીર નિર્માણ થતો અને અલાઉદ્દીનને કહેતો હુકમ મેરે આકા. અને અલાઉદ્દીન એને 3 ફરમાનો કરતો, 3 એને આજ્ઞાઓ કરતા અને જીન કામે લાગી જતો અને ફટાફટ એના 3 કામ કરતા. આ જે વાત છે એ આપણા અજાગૃત મનની જ વાત છે. જે અલાઉદ્દીન છે આપણે ખુદ છીએ, ચિરાગ છે એ આપણું જાગૃત મન છે. એની અંદરથી નિર્માણ થયેલો જે જીન છે એ અજાગૃત મન છે. વાર્તાની અંદર 3 આદેશો અને 3 ખ્વાહિશ પૂરી કરવાની વાત છે, પણ આપણી અંદરનું અજાગૃત મન છે એ એક વિશાળ વૈશ્વિક જીન છે જેની પાસેથી તમે ચાહો તે મેળવી શકો છો. વાત છે એ અજાગૃત મનને સામે નિર્માણ કરવો અને એને આદેશો આપવા અને એને કામે લગાડવું. તો આપણે આ ખૂબ મહત્વનું સમજવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ. હવે આ જે અજાગૃત મન છે ને એ અજીબ છે. એનું નેચર અલગ પ્રકારનું છે. એનું નેચર છે
કોઈ પણ પ્રકારના નકારાત્મક આદેશોની ઉપર જલ્દી એક્શન લે છે. મને કાંઈ ખબર પડતી નથી એવું તમે વિચારો છો, એ વિચાર અર્ધજાગૃત મન પાસે વિયો જાય તો તમે ખબર પડતી હોય તો તમે વધારે બુદ્ધુ બનો, મૂર્ખ બનો, નિષ્ફળ થાઓ એવું બને. એટલે અર્ધજાગૃત મન નકારાત્મક વાતો ઉપર જલ્દી એક્શન લે છે, એની ઉપર જલ્દી પરિણામ લાવે છે. અને અર્ધજાગૃત મન છે એ મજાક સમજતું નથી. એટલે આપણે હંમેશા પોઝિટિવ મજાક કરવી, આપણે કે બીજાની બોલી શકાય છે હો મહાન છો, બની શકે છે. આપણા મિત્રો તો દાંત કાઢે, કશો વાંધો નહીં દાંત કાઢે, પણ મેં મારી જાતને હું માની છે હું મહાન છું. એ વિચાર અર્ધજાગૃત મન પાસે જાય તો ઇમિડિયેટ તરત હું મહાન બની જતો નથી, પણ મહાન બનવા માટેના રસ્તા ખોલવા પડે. એ જ રીતે તમે કોઈને માટે પણ તમે પોઝિટિવ બોલો, હું યાર તો મજાનો માણસ છો, બહુ ખુશખુશાલ છો, તું સફળ થવાનો છો, તારી અંદર તો બહુ હીરો જેવી પર્સનાલિટી છે, યા તો હિરોઈન જેવી પર્સનાલિટી છે, આવી તમે મજાક કરો છો તો એ તમારું અને સામેની વ્યક્તિનું બંનેની અંદર એ શક્તિ જે છે એ જો આદેશ સ્વરૂપે સ્વીકારે તો તમે જે બોલો છો એ આ બ્રહ્માંડની અંદર ધીરે ધીરે થવાનું ચાલુ બને છે. એટલે હંમેશા પોઝિટિવ બોલવું જોઈએ, અને અગર મજાક કરવાની થાય તો પણ હકારાત્મક જ કરવી જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ. જાગૃત મનની શક્તિ અને અર્ધજાગૃત મનની શક્તિ, આ બંને શક્તિઓ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તમને થોડો ટાઈમમાં એડ કરતા રહેજો. કેટલા વાગે? 20 મિનિટ. જ્યાં બધા 40 મિનિટ છે ને મજા આવશે. ઓકે. જાગૃત મનની શક્તિ અને અર્ધજાગૃત મનની શક્તિ, આ બંને શક્તિઓને સમજવા માટે 5 કલાકનો આખો સેમિનાર હોય છે. પરંતુ હું માત્ર તમને હાઇલાઇટના રૂપની અંદર સમજાવવા જઈ રહ્યો છું. 10% પાવર જે આપણા જાગૃત મનની શક્તિ છે એ શક્તિઓ વિશે સમજાવવા જઈ રહ્યો છું. એ આપણે આગળ જોઈએ છે જાગૃત મનની શક્તિ. નેક્સ્ટ, તર્ક. તમે જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરો છો, પ્રશ્નોત્તરી કરો છો, તર્ક વિતર્ક કરો છો, ચર્ચાનો વિષય હોય છે, ત્યારે જે તમે તર્ક શક્તિ વાપરો છો, તમે જ્યારે તમારી તર્ક શક્તિ વાપરો છો, શા માટે, શું કામ, કેમ, આવું જ કેમ, આવું જ કેમ નહીં, એવી જે તર્ક શક્તિ વાપરો છો એ તર્ક શક્તિ આપણા જાગૃત મનની શક્તિ છે. અને તર્ક શક્તિ વિકસાવવી જોઈએ, કારણ કે અજાગૃત મન છે ને એના માટે કોઈ ટ્રેનિંગ નથી, એને કોઈ શીખવાડવાની જરૂર નથી. જે કાંઈ શીખવાની જરૂર છે એ જાગૃત મનને ટ્રેનિંગ આપવાની, શીખવાડવાની જરૂર છે. જાગૃત મનની જે શક્તિઓ છે એની ઉપર ટ્રેનિંગો દુનિયાભરની છે. અજાગૃત મન છે ઈશ્વર છે, પણ આપણે જાગૃત મનની જે શક્તિઓ છે એને ટ્રેનિંગ આપણે આપી શકીશું. એટલે તર્ક શક્તિ જે છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. નેક્સ્ટ, બીજું છે વિચાર. આપણને જે વિચારો આવે છે એ આપણા જાગૃત મનના પાવર છે. જાગૃત મનની શક્તિથી આપણને વિચારો આવે છે. આપણને કુદરતે એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી આપણી અંદર મૂકી છે, જેને કહેવાય વિચારોને નિર્માણ કરવાની ફેક્ટરી. અને એ ફેક્ટરી કુદરતે હાવ મફત આપી છે, અને એનું પ્રોડક્શન પ્રત્યેક માણસની અંદર એક સેકન્ડે 17 વિચાર નીકળે છે. એક દિવસની અંદર 60,000 વિચારનું પ્રોડક્શન આપણે બધા કરીએ છીએ. પરંતુ બને છે એવું કે જે માહોલની અંદર આપણે રહીએ છીએ એમાંથી 80 થી 90% નેગેટિવ વિચાર આવે છે, 90 થી 95%. અને તમે જ્યારે પોઝિટિવ વિચારો ચાલુ કરો છો ત્યારે તમે સતત મારો ચલાવો છો, તો આજે તમને જે વિચારો આવ્યા એમાંથી 90 થી 95% બીજે દિવસે એના જ રિપીટ થાય છે, ત્રીજે દિવસે એના જ રિપીટ થાય છે. તો આ વિચારોની જે ફેક્ટરી છે એ કુદરતની એક મહાન શક્તિ છે. અને એ વિચારોની શક્તિ જે છે 60,000 વિચાર, એમાંથી માત્ર આપણે ધીરે ધીરે પોઝિટિવ વિચારો તરફ જો અભ્યાસ કરીએ તો જલ્દીથી પોઝિટિવ વિચારો આવવાનું પણ ચાલુ થાય, અને પોઝિટિવ વિચારોના કારણે આપણું જીવન સ્તર બદલાઈ જતું હોય છે. નેક્સ્ટ આગળ વધીએ. બુદ્ધિનું આ જે બુદ્ધિજીવી છે, જે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, સારા સારનો, વિવેક બુદ્ધિનો, તો આ બુદ્ધિનો જે આંખ છે એ આપણા
જાગૃત મનની શક્તિ છે અને બુદ્ધિનો આંક વધારી શકાય છે. ખાસ કરીને સ્કૂલોની અંદર તમે જે અભ્યાસ કરો છો એમાં તમારો બૌદ્ધિક આંકનો વિકાસ થતો હોય છે. આપણા દેશની અંદર જેનો સૌથી વધારે બૌદ્ધિક આંક હોય તો એ છે આપણા સ્વામી વિવેકાનંદ. એ જ રીતે આજે પણ દેશ અને દુનિયાભરની અંદર ઘણા બધા લોકો બુદ્ધિનો આંક વિકસાવી શકે છે અને આપણે પણ એ બુદ્ધિનો આંક વિકસાવી શકીએ છીએ. નેક્સ્ટ, ન્યાય કરવો. જ્યારે સમસ્યા આવે અને જ્યારે બે લોકો કોઈ કમ્પ્લેન લઈને આવ્યા છે ત્યારે એનો જે જજ કરવાવાળો વ્યક્તિ હોય છે એ બંને પાસા તપાસે છે અને કોનો વાક છે કોનો વાક નથી, કોને કઈ રીતે હરબર કરવું, જે મેન્ટેન કરવાની વાત આવે છે, ન્યાય આપવાની વાત આવે છે, એ વખતે આપણે જે શક્તિ વાપરીએ છીએ એ આપણા જાગૃત મનની શક્તિ છે. નેક્સ્ટ, નિર્ણય કરવો. જિંદગીમાં ઘણું બધું શીખ્યા પછી એકવાર આપણે નિર્ણય લેવાનો થાય કે મારે આ કરવું કે આ નથી કરવું, આ ક્ષેત્રમાં જવું કે આ ક્ષેત્રમાં નથી જવું, આ બનવું છે કે આ નથી બનવું. એ જે નિર્ણય લેવાની જે શક્તિ છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. નેક્સ્ટ, આગળ પાલન કરવું, કે એક્શન લેવી. તમે નક્કી તો કરી લીધું કે મારે અમુક સબ્જેક્ટમાં જવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે ટીચર બનવું છે, કે મારે સાયન્ટિસ્ટ બનવું છે, તો તમે નિર્ણય તો લઈ લીધો પણ નિર્ણય લીધા પછી એની ઉપર જે એક્શન લઈએ છીએ, એક્શન લેવાનો જે આપણો પાવર છે એ છે આપણા જાગૃત મનની શક્તિ. એક્શન એટલે શરૂઆત કરવી. નેક્સ્ટ, ત્યાર પછી આ એક સૌથી મહત્વનો છે. અહીંયા ધ્યાન આપજો. આ એક જ વસ્તુ અગર તમે શીખી લ્યો અને એક જ વસ્તુની ઉપર પૂરી તાકાત તમે લગાવો તો તમારી જિંદગી બદલાઈ શકે છે. તમે જ્યારે કોઈ પણ માહોલની અંદર હો, ચાહે સ્કૂલમાં હો, ઘરે હો, ભાઈબંધ મિત્રો સાથે હરતા ફરતા હો, ત્યારે આપણા વિચારો 90 થી 95% નેગેટિવ આવે છે. જે વિચારો આવે છે એ વિચારોના હિસાબથી આપણી આજુબાજુની અંદર વાતો બોલતા હોય છે, જેવી વાતો કરતા હોય છે એ જ પ્રમાણેનો નેગેટિવ માહોલ બનેલો હોય છે. તો આ જે પાવર જે છે અજાગૃત મનનો ચોકીદાર, આપણી અંદર છુપાયેલો જે અજાગૃત મન છે ને એને તમે આદેશ આપો તો એ કામે લાગી જાય, બીજો આદેશ આપે તો એ કામે લાગી જાય. પરંતુ જો આપણો અજાગૃત મનનો ચોકીદાર સ્વરૂપે જે શક્તિ છે એને જો આપણે કેળવેલી હોય તો કોઈ આપણને કે વાહ યાર તું કેટલો સરસ માણસ છો, કે સરસ મજાની તું છો, તો ચોકીદાર જાગૃત હોય તો એ વિચારને અંદર આવવા દે. પણ એમ કે ડોબા જેવો છો, તને કઈ ખબર નથી પડતી, તું બુદ્ધુ છો, આવી વાતો જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે જો એને બ્રેક નથી મારતા, એને રોકતા નથી, તો આજુબાજુમાંથી જે કાંઈ નેગેટિવ કચરો છે એ આપણા અજાગૃત મનની અંદર જાય છે. કારણ કે જાગૃત મન 24 કલાક રૂક્યા વગર, ઊંઘ્યા વગર, જન્મથી મૃત્યુ સુધી એ બધું સાંભળવા અને લેવા માટે તૈયાર છે. તો આપણે જે કંઈ સાંભળીએ છીએ તેમાંથી નકારાત્મક વાત હોય એને સ્ટોપ કહી દે, કેન્સલ કહી દે, કેન્સલ. તો નકારાત્મક વાતો, વિચારો, માહોલ એને જો આપણે બચાવી લઈએ, આપણે જે બનવું છે એ આપણે બની શકતા હોઈએ છીએ. તો પહેલી વાત તો વિચાર બનાય જિંદગી. આપણા વિચારો આપણી જિંદગી બનાવે છે. જે આપણે બોલીએ છીએ એ થાય છે. હું તમને એક વિઝ્યુલાઇઝેશન યા તો મનોચિત્રણની વાત કરું. તમે એવું વિચારી શકો છો એક હાથી છે, તો તમને હાથીનું ચિત્ર દેખાયું હે? પછી એક વાંદરો એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે, તમને વાંદરો દેખાયો? તો આ જે ચિત્રો જે છે ને, ચિત્રો એ પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના હોય છે. તો ગધેડા જેવો છો, આપણે કોઈ આવો શબ્દ વાપરીએ ત્યારે આપણને ખુદને બી ગધેડો દેખાય છે, સામેના માણસને પણ ગધેડો દેખાય છે. તો આપણે જે શબ્દો વાપરીએ છીએ એ શબ્દોનું જે ચિત્ર બને છે એ ચિત્ર ઉપર આપણું અજાગૃત મન કામ કરે છે. એટલે આપણે જે બોલીએ છીએ બહુ સમજણપૂર્વક અને પોઝિટિવ બોલવું જોઈએ, પણ એને માટે અભ્યાસની જરૂર છે. અને એ બધું આપણે અભ્યાસ ધીરે ધીરે આગળ કરશું. તમે બધા ઘણા નાના છો, ઘણું શીખવાનું છે, પણ તમારી તૈયારી હોવી જોઈએ. I am the
સક્સેસ. બોલો બધા, આઈ એમ ધ લાંબુ કરવાનું નથી. આઈ એમ ધ હું, બોલો, હું મહાન બની શકું છું. મારા જીવનનું સર્જન હું પોતે કરું છું. મારા જિંદગીનો જવાબદાર હું ખુદ છું. હું આત્મનિર્ભર બનીશ. કારણ મારી અંદર અજાગૃત મનની શક્તિ છે. અજાગૃત મન જ મારો અંગત ભગવાન છે. પહેલા તમને સમજાવ્યું, પાછળથી બોલવાનું. ચલો આગળ વધીએ. આ આપણા થયા જાગૃત મનની શક્તિઓના પાવર. એ ઘણા બીજા 2 5 10 પણ છે, પણ સમયની મર્યાદામાં આપણે બધું શોર્ટ લઈએ છીએ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ અજાગૃત મનની શક્તિ કુદરતે બધાને એક સરખી આપેલી છે, પરંતુ એનો ઉપયોગ કરવા વાળા લોકો 100% જે શક્તિ છે એમાંથી આજ સુધીમાં કોઈએ 10% થી વધારે વાપરી નથી. એવું કહેવાય છે કે જે રાવણ હતો એને જે શિક્ષણ મેળવ્યું હતું અને એને જે શક્તિઓ કેળવી હતી, એને 10% શક્તિ કેળવી હતી અને એટલા માટે 10 માથાનો માનવી રાવણ એવું કહેવાતો. તો અજાગૃત મનની શક્તિ રાવણે સૌથી વધારે મેળવી હતી, પરંતુ આજના યુગમાં 100-200 વર્ષની અંદર સૌથી વધારે અજાગૃત મનની શક્તિ કોઈએ વાપરી હોય તો એનું નામ છે એલ્બર્ટ આઇન્સ્ટાઈન. જે દુનિયામાં વિજ્ઞાનની દુનિયામાં સૌથી મોટામાં મોટું વૈજ્ઞાનિક તરીકેનું નામ છે અને એક સર્વે મુજબ એમણે પોતાના અજાગૃત મનની માત્ર 4.5% શક્તિ વાપરી છે. એ શક્તિ 100% જે છે એ બધે આપણી અંદર પણ પડેલી છે, પરંતુ એ શક્તિને આપણે વાપરીએ છીએ કેટલું? તો કે 0.00001. જે અજાગૃત મનની શક્તિ છે એના 1000માં ભાગનો પણ વાપરતા નથી, પણ જો એમાંથી માત્ર 1% જ વાપરવાનું શરૂઆત કરીએ, એટલું જ કરીએ તો બી આપણે જિંદગીમાં ઘણા આગળ જઈ શકીએ છીએ. અને બીજી વાત છે કે જિંદગીની અંદર કંઈક ગોલ હોવું જોઈએ. કંઈક 100 વર્ષ જીવવાનું છે તો મારે શું બનવું છે એનું એક ગોલ હોવું જોઈએ. જો જિંદગીમાં ગોલ હોય તો જિંદગીમાં બધું જ મેળવી શકાય છે. અમેરિકાની અંદર એક હાર્વર્ડ સૌથી મોટી જે કોલેજ છે એની અંદર સર્વે કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓમાં, અને એમાં પૂછવામાં આવ્યું હતું કે આમાંથી કેટલા ટકા લોકો પોતાનો ગોલ નક્કી કરી અને જિંદગી જીવી રહ્યા છે. તો માત્ર 3% લોકો પોતાના ગોલ નક્કી કરીને જિંદગી જીવતા હતા. વિચાર કરો તમે, અમેરિકા જેવા દેશની અંદર માત્ર 3% લોકો પોતાના ગોલની ઉપર જિંદગી જીવે છે, તો આજે આખી દુનિયાને ખિસ્સામાં લઈને ફરે કેટલી તાકાત છે. હવે ત્યાં વસ્તી કેટલી છે? મૂળ 33 કરોડથી 40 કરોડ. આપણા દેશમાં 140 કરોડ છે. 140 કરોડમાં બી અગર આ દેશની અંદર ખાલી 1% લોકો પોતાનો ગોલ નક્કી કરે અને ગોલ માટે જિંદગી જીવે તો અમેરિકાથી આગળ જવું કોઈ અઘરું નથી. પણ આપણે આપણી જિંદગીની અંદર ગોલ બનાવવું જોઈએ. તો એ આપણે આગળ સમય રહે તો આપણે સમજશું. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે, હવે અજાગૃત મનની એટલે આપણા આંતરમનની ઈશ્વરી મનની વાત આવી છે, તો ફરી વખત કમર ગરદન સીધા દિલથી સાંભળવાનું છે. 10-15 શક્તિ બતાવીશ. એમ તો 50 શક્તિઓ છે, પણ હું તમને 10-15-20 શક્તિઓ બતાવીશ. તો કમર ગરદન સીધી, એક ઊંડો શ્વાસ ભરો અને ધીરે ધીરે છોડી દો. ફરી વખત ઊંડો શ્વાસ ભરો, છોડી દો. બધાનું ધ્યાન મારી પાસે. તમારી અંદર છુપાયેલા અજાગૃત મનની શક્તિઓને સમજવા માટે તૈયાર છો? વેરી ગુડ. સૌથી પહેલો પાવર છે અંતર આત્માનો અવાજ. તમે કોઈ ખોટું કામ કરવા જઈ રહ્યા હો, એ ચોરી હોઈ શકે, યા તો છોકરાઓ તમાકુ પાનમાં બીડી પીવાની કોશિશ કરતા હોય, યા તો પરીક્ષા વખતે તમે
ચોરી કરવાની મહેનત કરતા હો, યા તો બા બાપુજીની સાથે તમે કંઈક રમત કરતા હો, કંઈક ખોટું બોલતા હો, તમે કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરવા જાઓ ત્યારે તમને અંદરથી કોઈ રોકે છે, તો એ જે તમને રોકવાવાળી જે શક્તિ છે એ છે આપણા અજાગૃત મનની શક્તિ. એ તમને ચોક્કસ એકવાર એલર્ટ કરે, રહેવા દે ભાઈ, આનું પરિણામ સારું નહીં હોય, પણ તમે અજાગૃત મનની શક્તિને માની અને ખોટું કામ ન પણ કરો અથવા એને અવગણી અને ખોટું કામ કરી અને પરિણામ પણ ભોગવો છો, તો અજાગૃત મનની શક્તિ જે છે એ છે અંતર આત્માનો અવાજ. જ્યારે પણ કોઈ ખોટું કામ કરવા જઈએ ત્યારે આપણને અંદરથી આપણો અંતર આત્મા છે એ આપણને બચાવવા માટેનો પ્રયાસ કરે છે. નેક્સ્ટ બીજું છે દૂર સંવેદના, જેને આપણે ટેલિપેથી કહીએ. તમારા જીવનની અંદર એવું ક્યારે બન્યું છે અથવા તો ઘણીવાર બનતું હશે કે તમે કોઈ વ્યક્તિને યાદ કરો છો, એ જ સમયે એ તમને ભટકાઈ જાય છે, એનો ફોન આવે છે, એનો મેસેજ આવે છે. આવું બને છે? તો આવું કેમ બને છે? આવું એટલા માટે બને છે કે આપણા અજાગૃત મનની અંદર ટેલિપેથી નામની એક શક્તિ પડેલી છે. તમે કોઈને દિલથી યાદ કરો છો તો એ જ વખતે એનો તરત ફોન આવે યા તો એનો મેસેજ આવે અથવા તો તમે રસ્તામાં હો તો તમને સામાન મળી જાય. તો આ ટેલિપેથીનો જે પાવર છે તે આપણા અજાગૃત મનની શક્તિ છે. નેક્સ્ટ સ્મરણ શક્તિ, યાદ શક્તિ. યાદ શક્તિ જે છે એ આપણા અજાગૃત મનની શક્તિ છે. આપણે ઘણી વખત ફરિયાદ કરતા હોઈએ કે મારી યાદ શક્તિ બહુ કમજોર છે, મને કાંઈ યાદ રહેતું નથી. પરંતુ યાદ રાખજો, અજાગૃત મનની શક્તિમાં યાદ શક્તિનો જે ભંડાર છે એ કુદરતે બધાને ઇક્વલ એક સરખો આપેલો છે. ફરક માત્ર એટલો છે કે તમે તમારી યાદ શક્તિની જે યાદ શક્તિ જે છે યા તો કેળવાયેલી છે યા તો કેળવાયેલા વગરની છે. યાદ શક્તિને જો કેળવવામાં આવે તો આપણે ઘણું બધું સારામાં સારું યાદ રાખી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદ માટે એવું કહેવાતું, સ્વામી વિવેકાનંદ એક વખત એકાગ્રચિત્તે કોઈ પણ પુસ્તક વાંચી લે તો પાના નંબર સહિત, પેરેગ્રાફ સહિત એને આખું પુસ્તક યાદ રહી જતું. અમારા જે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય એની અંદર અમે એવા ડેમો બતાવતા હોઈએ છીએ કે તમારી વચ્ચેથી 25 30 40 કોઈ પણ પ્રકારના નામ લખાવીએ અમે, અને નામ લખાવ્યા પછી એને આંખો બંધ કરી અને જેણે આ પ્રયોગ શીખેલા હોય એ સ્ટેપ બાય સ્ટેપ ઉલટા સુલટા અથવા તો કાઉન્ટિંગ કરીને તમે કોઈ પણ નામ બોલો તો સામે જે તમે નામ લખાવેલું હોય એ બતાવી દે. સ્ટેપ બાય 50 નામ સ્ટેપ બાય સ્ટેપ બતાવી દેવાના, ઉલટા બતાવવાના. તો આવી જે યાદ શક્તિ જે છે એ આપણા અજાગૃત મનની શક્તિ છે અને જાગૃત મનની ટ્રેનિંગ દ્વારા આ શક્તિને આપણે વિકસાવી શકીએ છીએ. એને આગળ વધીએ. ભાવનાઓનો આંક, લાગણીઓનો આંક. લાગણીઓ બે પ્રકારની હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. આ લાગણીઓનો જે આંક છે એ આપણા અજાગૃત મનની શક્તિઓ છે. પોઝિટિવ લાગણીઓમાં પ્રેમ, કરુણા, આનંદ, ખુશી, આ બધું જે છે એ પોઝિટિવ લાગણીમાં આવે છે. અને નેગેટિવમાં દુઃખ, ઈર્ષ્યા, ક્રોધ, ગુસ્સો, કોઈને માટે ખરાબ વિચારવું, આ જે બધી ભાવનાઓ જે છે એ પોઝિટિવ અને નેગેટિવ છે. તમારા જીવનની અંદર જો તમે પોઝિટિવ ભાવનાઓને વિકસાવી છે તો તમારું જીવન ઉચ્ચ બનશે, અને જો તમારા જીવનની અંદર નેગેટિવ લાગણીઓનો વિકાસ થયો છે તો તમારું જીવન બદતર, જાનવર, પશુ જેવું બનશે. અને જો પોઝિટિવ લાગણીઓ તમારા જીવનમાં વિકાસ થાય તો તમારું જીવન બનશે. તો આપણા જીવનની અંદર લાગણીઓ ખૂબ મહત્વની છે. આપણું અજાગૃત મન છે એ કેવળ બે જ ભાષા સમજે છે, લાગણીઓની ભાષા અને મનોચિંતન, કલ્પનાઓની ભાષા. તો તમારે તમારા અજાગૃત મનની શક્તિઓને જો સમજવી હોય અને એનો પૂરો ઉપયોગ કરવો હોય તો તમારે પોઝિટિવ લાગણીઓને મેન્ટેન કરવી પડશે, એનો અભ્યાસ કરવો પડશે. આગળ વધીએ. સર 20 મિનિટ. નેક્સ્ટ 20 મિનિટ બાદ 20 મિનિટ બાદ ઓકે લઈ. હા નેક્સ્ટ આગળ. નેક્સ્ટ અવસર ઊભા કરવા. આપણે આપણી જિંદગીની અંદર મોકાની રાહ જોતા હોઈએ કે મને મોકો મળતો નથી, એકવાર મોકો મળી જાય તો હું આમ કરી નાખું, એકવાર મોકો મળી જાય તો કરી નાખું. આવું તમે વિદ્યાર્થી છો એટલે તમે કદાચ મોકોની બહુ વાતો નહીં કરતા હો, પણ અમારી ઉંમરના 35 40 વર્ષના હોય ને
ઈ તમે જિંદગીમાં ક્યારે મોકો ન મળે. એકવાર મોકો મળે તો આમ કરી નાખો તેમ કરી નાખો. અરે ભાઈ તને મોકો આપશે કોણ? મોકો અવસર નિર્માણ કરવાની શક્તિ કુદરતે અજાગૃત મનને આપેલી છે. એને જો યોગ્ય રીતે એનો ખોરાક આપવામાં આવે, અજાગૃત મનને આદેશો આપવામાં આવે તો આ બ્રહ્માંડમાંથી મોકા નિર્માણ કરવાની શક્તિ પણ આપણા અજાગૃત મનની શક્તિની અંદર છે. હું એક નાની એવી વાત કરી દઉં. મેં મારા અજાગૃત મનને આજથી 5 દિવસ પહેલા એક આદેશ આપેલો હતો ટેકનિક દ્વારા કે મારે ખુદનું પ્રોજેક્ટર લેવું છે. તારીખ મારી 19/10/2024. આજે કેટલી 23 છે ને? તો 23 છે. એક મહિનાનો સમય મારી પાસે હતો. મેં મારા અજાગૃત મનને આદેશ આપી દીધો કે મારે પ્રોજેક્ટર લેવું છે. તારીખ મારી. હવે જુઓ આ અજાગૃત મને મારા માટે કેવી વ્યવસ્થા કરી. મેં નક્કી કર્યું કે સૌથી પહેલા મારે ફ્રી સેમિનારો સાર્વજનિક સ્કૂલમાં આપવી છે. કારણ કે મારા બંને બાળકો અહીંયા ભણ્યા. જાપી દાદા સાથે મારે સારો સંબંધ. ધનજીભાઈ દાસકટા મારા કુટુંબી ભાઈ અને બીજા બધા એનો જે સ્ટાફ છે એ મારા મિત્રો છે. એટલે મને એવું હતું અહીંથી મારે ફ્રી સેમિનારની શરૂઆત કરવી છે. એટલે હું કાકાદા સાહેબને વિપુલભાઈને મળવા આવ્યો. તો સાહેબ આપણે ફ્રી સેમિનાર આપવો છે. મને કે પણ આપણી પાસે પ્રોજેક્ટ નથી, ચાલુ છે કે બંધ છે ખબર નથી. મેં કીધું મને કે હું ચેક કરેલી રાકેશભાઈ પાસે. એટલે રાકેશભાઈની પાસે ચેક કરાવ્યું. મેં ફોન કર્યો તો મને કીધું નહીં કે પ્રોજેક્ટની વ્યવસ્થા નથી, જ્યાં તમે આપી તો આવો. મેં કીધું ના હું વ્યવસ્થા કરું છું. મેં નક્કી કર્યું ભલે 1500 ભાડું થાય, હું પોતે પ્રોજેક્ટર ભાડે લઈ આવું. મારે સેવા કરવી છે તો પૂરી કરી. હવે પ્રોજેક્ટર નહોતું એટલે હું મારા મિત્રને મળવા ગયો તો એણે મને કીધું કે મારી પાસે પ્રોજેક્ટર પડ્યું છે પણ રિપેરિંગમાં પડ્યું છે. જો રિપેરિંગ થઈ જાય તો તમે લઈ જજો. તમે કીધું હાલો આપણે દુકાને મળવા જઈએ. અમે દુકાને મળવા ગયા તો એનું પ્રોજેક્ટર હતું એ પૂરેપૂરું ભડી ગયેલું હતું, રિપેર થાય એવું નહોતું. પછી ઓલા ભાઈએ મને કીધું ગણેશભાઈ તમારે પ્રોજેક્ટર લેવું છે? મેં કીધું પ્રોજેક્ટર લેવું છે પણ આઈ હેવ નોટ મની. આપણી પાસે પૈસા નથી. ઉધાર ઉછીનું લેતા નથી. ઉધાર આપણે લેવું નથી. પણ એ કે ગણેશભાઈ માનો મારા મિત્ર છે અને તમને હપ્તેથી આપે તો કોઈ પ્રોબ્લેમ કરે? મેં કીધું લેવું તો આપણે છે, હપ્તેથી આપતો તો આપણે ઉધારી નથી લીધું, ઉછીનું નથી લીધું. આપણે હપ્તેથી લીધું, હપ્તેથી આપતો તો લેવું છે. એ રત્નેશભાઈ હાજર મારા મિત્ર છે અને સામે રાજુભાઈ કોહલી કરીને ઉધના હતા. ત્યાં ગયા એટલે એને કીધું કે આ ભાઈને પ્રોજેક્ટર લેવું છે, મારા મિત્ર છે, પૈસાની જવાબદારી મારી, આ ભાઈને તમે પ્રોજેક્ટર આપો. મારી પાસે 3000 રૂપિયા હતા. 3000 મારા મિત્રને કીધું તમે આપી દો. 6000 રૂપિયા આપી અને હપ્તેથી મને આ પ્રોજેક્ટર મળી ગયું. તો આ જે વસ્તુ બની છે એના માટે મેં કોઈ સ્પેશિયલ પ્રયાસ કર્યા નહોતા. પ્રકૃતિની અંદર એક મોકો નિર્માણ થઈ ગયો અને એ મોકો મેં ઉપાડી દીધો. એવી રીતે તમારી જિંદગીની અંદર ઘણી વખત મોકા આવતા હોય છે. એ મોકા જે આવે છે એ કુદરતે નિર્માણ કરેલા છે. એ અજાગૃત મનની શક્તિ છે. આગળ વધીએ. શરીરનું નિર્માણ અને વૃદ્ધિ. જન્મ થાય છે ત્યારે પ્રત્યેક બાળકનું વજન 3, 4, 5 કિલો હોય છે. જેમ જેમ ઉંમર મોટી થતી જાય છે એમ શરીરનો વિકાસ થતો જાય છે. શરીરના અંગ ઉપાંગો જે છે એનો વિકાસ થતો જાય છે. તો આ જે શરીર નિર્માણની અને વૃદ્ધિ કરવાની જે શક્તિ કામ કરી રહી છે એ ઈશ્વરી શક્તિ અર્ધગત મનની શક્તિ છે. નેક્સ્ટ આગળ વધીએ. હા, દર્દ નિવારણ. આપણને ગમે ત્યારે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દર્દ થાય, કઈ લાગ્યું હોય તો આપણને જે દુખાવો થાય એ આપણા અર્ધગત મનની શક્તિ દ્વારા આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. જો સમય રહે વચ્ચે તો હું તમને એક ચમત્કાર બતાવીશ. માથું દુખતું હોય, શરીર દુખતું હોય તો એના દુખાવાને અમુક હદ સુધી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પણ જો તમે આ શક્તિને ઓળખેલી સમજેલી ન હોય તો તમને થોડુંક લાગ્યું